ध्यायः कपिल उवाच अथ यो गृहमेधियान् धर्मानेवावसन् गृहे काममर्थं च धर्मान् स्वान्दोग्धिभूयः पिपर्तितान् स चापि भगवद्धर्मात् काममूढः पराङ्मुखः यजते क्रतुभिर्देवान् पितॄंश्च श्रद्धयान्वितः तच्छ्रद्धया क्रान्तमतिः पितृदेवव्रतः पुमान् गत्वा चान्द्रमसं लोकं सोमपाः पुनरेष्यति यदा चाहेन्द्रशय्यायां शेतेऽनन्तासनो हरिः तदा लोकालयं यान्ति त एते गृहमेधिनाम् ये स्वधर्मान् न दुह्यन्ति धीराः कामार्थहेतवे निस्सङ्गान्यस्तकर्माणः प्रशान्ता शुद्धचेतसः निवृत्तिधर्मनिरता निर्ममा निरहङ्कृताः स्वधर्माख्येन सत्त्वेन परिशुद्धेन चेतसा सूर्यद्वारेण ते यान्ति पुरुषं विश्वतोमुखम् परावरेशं प्रकृतिमस्योत्पत्यन्तभावनम् विपरार्थावसाने यः प्रलयो ब्रह्मणस्तुते तावदध्यासते लोकं परस्य परचिन्तकाः क्ष्माम्भो नलानिलवियन्मय इन्द्रियार्थ भूतादिभिः परिवृतं प्रतिसञ्जिहीर्षुः अव्याकृतं विशति यर्हि गुणत्रयात्मा कालं पराख्यमनुभूय परस्वयम्भूः एवं परेत्य भगवन्तमनुप्रविष्टाः ये योगिनो जितमरुन्मनसो विरागाः ते नैव साकममृतं पुरुषं पुराणम् ब्रह्म प्रधानमुपयान्त्यगतं विमानाः अथ तं सर्वभूतानां हृत्पद्मेषु कृतालयम् श्रुतानुभावं शरणं व्रजभावेन भामिनि आद्यस्थिरचिराणां यो वेदगर्भः सहर्षिभिः योगेश्वरैः कुमाराद्यैः सिद्धैर्योगप्रवर्तकैः भेददृष्ट्याभिमानेन निस्सङ्गेनापि कर्तृत्वात् सगुणं ब्रह्म पुरुषं पुरुषर्षभं ससंस्मृत्य पुनः काले कालेनेश्वरमूर्तिना जाते गुणव्यतिकरे यथा पूर्वं प्रजायते ऐश्वर्यं पारमेष्ठ्यं च तेऽपि धर्मविनिर्मितम् निषेव्य पुनरायान्ति गुणव्यतिकरे सति ये त्विहासक्तमनसः कर्मसु श्रद्धयान्विताः कुर्वन्त्यप्रतिषिद्धानि नित्यान्यपि च कृत्स्नशः रजसा कुण्ठमनसः कामात्मानो जितेन्द्रियाः पितॄन् यजन्त्यनुदिनं गृहेष्वभिरताश्रयाः त्रैवर्गिकास्ते पुरुषं विमुखा हरिमेधसः कथायां कथनीयोर्विक्रमस्य मधुद्विषः नूनं दैवेन विहता ये चाच्युतकथा सुधा हित्वा शृण्वन् सत्यातः पुरीशमिव विड्भुजः ओम। શ્રી કપિલદેવજી કહે છે, માતાજી, જે પુરુષ ઘરમાં રહીને સકામ ભાવથી ગૃહસ્થના ધર્મનું પાલન કરે છે અને એમના ફળ સ્વરૂપે અર્થ અને કામનો ઉપભોગ કરીને પછી એમનું અનુષ્ઠાન કરતો રહે છે, એ જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવત ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો દ્વારા શ્રદ્ધાપૂર્વક દેવતા અને પિતૃઓની જ આરાધના કરતો રહે છે. એની બુદ્ધિ આ પ્રકારની શ્રદ્ધાથી યુક્ત રહે છે. દેવતા અને પિતૃઓ જેના ઉપાસ્ય રહે છે. આથી એ ચંદ્રલોકમાં જઈને એમને સાથે સોમપાન કરે છે અને પછી પુણ્યક્ષીણ થતા આ લોકમાં પાછો આવે છે. જે સમયે પ્રલયકાળમાં શેષશાહી ભગવાન શેષશૈયા પર શયન કરે છે, એ સમયે સકામ ગૃહસ્થ આશ્રમીઓને પ્રાપ્ત થનાર એ સર્વલોક પણ લીન થઈ જાય છે. જે વિવેકી પુરુષ પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસને માટે ઉપયોગ નથી કરતો
પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે જેનું પાલન કરે છે એ અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્ત, નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય પુરુષ સ્વધર્મ પાલનરૂપ સત્વગુણ દ્વારા સર્વથા શુદ્ધ ચિત્ત થઈ જાય છે. એ અંતમાં સૂર્ય માર્ગ, અર્ચી માર્ગ અથવા દેવયાન દ્વારા સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને પ્રાપ્ત થઈ જાય છે, જે કાર્યકારણરૂપ જગતના નિયંતા, સંસારના ઉપાદાન કારણ અને એની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે. જે લોકો પરમાત્મા દૃષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે એ બે પરાર્ધમાં થનાર બ્રહ્માજીના પ્રલય પર્યંત એમને સત્યલોકમાં રહે છે. જે સમયે દેવતાદિથી શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના દ્વિપરાર્ધ કાળના અધિકારને ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાન, ઇન્દ્રિય અને વિષય શબ્દાદિ અને અહંકારાદિ સહિત સંપૂર્ણ વિશ્વનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક આ પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. એ સમયે પ્રાણ અને મનને જીતેલા એ વિરક્ત યોગીગણ પણ દેહ ત્યાગીને એ ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી એમની સાથે પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં લીન થઈ જાય છે. આથી પહેલા એ ભગવાનમાં લીન થતા નથી, કારણ કે અત્યાર સુધી એમનામાં અહંકાર શેષ હતા, ક્રમ મુક્તિ થઈ. આથી માતાજી, હવે તમે પણ અત્યંત ભક્તિભાવથી એ શ્રી હરિના ચરણ શરણમાં જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ એમનું મંદિર છે અને તમે પણ મને મારાથી એનો પ્રભાવ તમે મારી પાસેથી એમનો પ્રભાવ સાંભળ્યો જ છે. વેદગર્ભ બ્રહ્માજી પણ જે સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓના આદિકારણ છે, મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિઓ તથા યોગ પ્રવર્ત સિદ્ધો સહિત નિષ્કામ કર્મ દ્વારા આદિ પુરુષ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને પ્રાપ્ત થઈને પણ ભેદ દૃષ્ટિ અને કર્તૃત્વાભિમાનના કારણ ભગવદ ઈચ્છાથી જ્યારે સર્ગકાળ ઉપસ્થિત થાય છે ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થતા ફરીથી પૂર્વવત પ્રગટ થઈ જાય છે. આ પ્રકારે પૂર્વોક્ત ઋષિગણ પણ પોતપોતાના કર્માનુસાર બ્રહ્મલોકના ઐશ્વર્યને ભોગવીને ભગવદ ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થતા ફરીથી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જે કર્મમાં શ્રદ્ધા રાખે છે એ વેદમાં કહેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ લાગ્યા રહે છે. એમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. જોયું એટલે આમ સમજ કેમ નથી પડતી? એવું કેમ થતું હશે? રજોગુણને કારણે. રજોગુણ કેમ છે? પૂર્વના કર્મોને કારણે, આસક્તિઓને કારણે. આસક્તિઓથી રજોગુણ વધે છે, રજોગુણથી આસક્તિ વધે છે. એટલે ક્યાંક હિંમતથી કાપી ના નાખવામાં આવે તો આ ચક્ર ચાલ્યા જ કરે છે. હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો એના વશમાં થતી નથી. બસ એ પોતાના ઘરોમાં જ આસક્ત હોઈને નિત્ય પ્રતિ પિતૃઓની પૂજામાં જ લાગેલા રહે છે. આ લોકો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે. આથી જેમના મહાન પરાક્રમ અત્યંત કીર્તનીય છે એ ભવભયહારી શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો આ લોકો વિમુખ જ રહે છે. હાય હાય, વિષ્ઠા ભોજી કુકર, સુકર વગેરે જીવોને વિષ્ઠા ચાહવા સમાન જે મનુષ્ય ભગવત કથામૃતને છોડીને નિંદિત વિષય વાર્તાઓને સાંભળે છે તે તો અવશ્ય જ વિધાતાના મારેલા છે. એમનું ભાગ્ય તો અત્યંત મંદ છે. પેલા આમ સરસ આપણે મીઠાઈ ખાતા હોઈએ અને કાગડા કૂતરા હોય એ એઠું ને બધું ખાતા હોય તો કેવા કેવા મૂર્ખ કેવું ખાય છે. જે માણસો ભગવાનનું ભજન છોડીને લોકોની કથા વાર્તા કર કરે છે એ આ પ્રકારના કુકર સુકરની જેમ વિષ્ઠા ખાનારા લોકો છે. 20મા શ્લોકથી દક્ષિણેન પથાર્યમ્ણઃ પિતૃલોકં વ્રજન્તિ તે પ્રજામનુપ્રજાયન્તે શ્મશાનાંતક્રિયાકૃતઃ તતસ્તે ક્ષીણ સુકૃતાઃ મિમં સતિ પતન્તિ વિવશા દેવૈः સદ્યો વિભ્રંશિતોદયાઃ તસ્માत् ત્વં સર્વભાવેન ભજસ્વ પરમેષ્ઠિનम् તદ્ગુણાશ્રયયા ભક્ત્યા ભજનીય પદામ્બુજम् વાસુદેવે ભગવતિ ભક્તિયોગઃ પ્રયોજિતઃ જનયત્યાશુ વૈરાગ્યં જ્ઞાનં યદ્બ્રહ્મદર્શનम् યદાસ્ય ચિત્તમર્થેષુ સમેષ્વેન્દ્રિયવૃત્તિભિઃ ન વિગૃહ્ણાતિ વૈષમ્યં પ્રિયમપ્રિયમિત્યુત સતદૈવાત્મનાત્માनं નિસ્સંગં સમદર્શનम् हेयोपादेयरहितमारूढं पदमीक्षते ज्ञानमात्रं परं ब्रह्म परमात्मेश्वरः पुमान् दृश्यादिभिः पृथक् भावैर्भगवानेक ईयते एतावानेव योगेन समग्रेणेह योगिनः
युज्यतेऽभिमतो ह्यर्थो यदसङ्गस्तु कृष्णशः ज्ञानमेकं पराचीनैरिन्द्रियै ब्रह्म निर्गुणम् अवभात्यर्थरूपेण भ्रान्त्या शब्दादिधर्मिणाम् यथा महानहं रूपस्त्रिवृत्पञ्चविधस्वराट् एकादशविधस्तस्य वपुरण्डं जगद्यतः एतद्वै श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः समाहितात्मा निस्संगो विरक्त्या परिपश्यति। ओम। ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટ સુધીના બધા સંસ્કારોની વિધિપૂર્વક કરનારા આ સકામ કર્મી સૂર્યથી દક્ષિણ તરફ પિતૃયાન અથવા ધૂમ માર્ગથી પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે અને પછી પોતાની જ સંતતિના વંશમાં ઉત્પન્ન થાય છે. ડોંગરે મહારાજ વારંવાર કહે છે કે લોકો છોકરું રમાડે કે બરોબર દાદા જેવો જ છે, કે દાદા જેવો નહીં દાદો જ છે. એટલે એ અંદર ચક્રમાં પિતૃઓની પૂજા ના કરે એમાં ચક્કર કાપ્યા જ કરે. દાદો દીકરો થાય, દીકરો દાદો થાય, પાછો દાદો દીકરો થાય, ચાલે. માતાજી પિતૃલોકના ભોગ ભોગવી લીધા પછી જયારે એમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે દેવતા લોકો એમને ત્યાંના ઐશ્વર્યથી ચ્યુત કરી દે છે અને પછી વિવશ થઈને એમને તરત જ આ લોકમાં પાછું પડવું પડે છે. આથી માતાજી જેમના ચરણ કમળ હંમેશા ભજન કરવા યોગ્ય છે એ ભગવાનનો તમે એમના ગુણોના આશ્રય લેનારી ભક્તિ દ્વારા સર્વ પ્રકારથી મન, વાણી અને શરીરથી ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરવામાં આવેલો ભક્તિયોગ તરત જ સંસાર પ્રત્યે વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા વિષયો ભગવદરૂપ છે, આથી સમાન છે. આથી જ્યારે ઇન્દ્રિય વૃત્તિઓ દ્વારા પણ ભગવત ભક્તનું ચિત્ત એમાં પ્રિય અપ્રિય રૂપ વિષમતાનો અનુભવ નથી કરતું, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, એ સમયે તે સંગરહિત એટલે બધી જગ્યાએ સંગ ના હોવો અથવા સંગરહિત એટલે ગુણ દોષનું દર્શન ના હોવું. આ આવે તો પણ ભલે, એટલે આને વાપરવામાં કશું પાપ નથી, આવે તો વાપરવું, જતું રહે તો જવા દેવું. એટલે પકડી રાખવાનો આગ્રહ ગુણ કે દોષથી થાય છે એના દર્શનથી. અને એટલા માટે અસંગ એટલે વસ્તુઓ ભલે લાવે ભલે ઉપયોગ કરે પણ એમાં એને રાગ કે દ્વેષ કે ગુણ દોષનું દર્શન નથી. હા, એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ પરબ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે, એ જ પુરુષ છે, એક ભગવાન સ્વયં જીવ શરીર વિષય ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સંપૂર્ણ સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ આ જ યોગીઓને સર્વ પ્રકારના યોગ સાધનનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય પ્રવૃત્તિઓવાળી ઇન્દ્રિયોને દ્વારા ભ્રાંતિવશાત શબ્દાદિ ધર્મોવાળા વિભિન્ન પદાર્થોના રૂપમાં ભાસી રહ્યો છે. જે પ્રકાર એક જ પરબ્રહ્મ મહત્તત્વ વૈકારિક રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર પંચ મહાભૂત અને 11 ઇન્દ્રિય રૂપ બની ગયું અને પછી તે સ્વયં પ્રકાશ એમના સંયોગથી જીવ કહેવાયો. એ પ્રકારે આ જીવનું શરીરરૂપ પણ આ બ્રહ્માંડ પણ શરીરરૂપ આ બ્રહ્માંડ પણ વસ્તુતઃ બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મથી જેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ એને બ્રહ્મરૂપ એ જ જોઈ શકે છે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય તથા નિરંતરના યોગાભ્યાસ દ્વારા એકાગ્ર ચિત્ત અને અસંગ બુદ્ધિ થઈ ગયો છે. 31મા શ્લોકથી इत्येतत् कथितं गुर्विज्ञानं तद्ब्रह्म दर्शनं येनानुबुध्यते तत्त्वं प्रकृतेः पुरुषस्य च ज्ञानयोगश्च मन्निष्ठो नैर्गुण्यो भक्तिलक्षणः द्वयोरप्येक एवार्थो भगवच्छब्दलक्षणः यथेन्द्रियैः पृथग्द्वारैरर्थो बहुगुणाश्रयः एको नानेयते तद्वद्भगवान् शास्त्रवर्त्मभिः क्रियया क्रतुभिर्दानैस्तपस्वाध्यायमर्शनैः आत्मेन्द्रियजयेनापि सन्न्यासेन च कर्मणाम् योगेन विविधाङ्गेन भक्तियोगेन चैव हि धर्मेणोभयचिह्नेन यः प्रवृत्तिनिवृत्तिमान् आत्मतत्त्वावबोधेन वैराग्येण दृढेन च ईयते भगवानेभिः सगुणो निर्गुणस्वदृक् प्रावोचं भक्तियोगस्य स्वरूपं ते चतुर्विधम् चाव्यक्तगतेर्योऽन्तर्धावति जन्तुषु
जीवस्य संसृतिर्बह्वीरविद्या कर्म निर्मिताः यन्नात्मा न वेद गतिमात्मनः नैतत्फलायोपदिशेन्नाविनीताय कर्हिचित् न स्तब्धाय न भिन्नाय नैव धर्मध्वजाय च न लोलुपायोपदिशेन्न गृहारूढचेतसे न भक्ताय च मे जातु न मद्भक्तद्विषामपि श्रद्धधानाय भक्ताय विनीतायानसूयवे भूतेषु कृतमैत्राय शुश्रूषाभिरताय च बहिर्जातविरागाय शान्तचित्ताय दीयताम् निर्मत्सराय शुचये यस्याहं प्रेयसां प्रियः यैदं शृणुयादम्ब श्रद्धया पुरुषः सकृतं यो वाभिदत्ते मच्चित्तः सह्येति पदवीं च मे। પૂજનીય માતાજી, મેં તમને આ બ્રહ્મ સાક્ષાત્કારના સાધનનું જ્ઞાન સંભળાવ્યું, એના દ્વારા પ્રકૃતિ અને પુરુષનો યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષય જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરવામાં આવેલો ભક્તિ યોગ, આ બંનેનું ફળ એક જ છે. એને જ ભગવાન કહે છે. જે પ્રકારે રૂપ, રસ અને ગંધ વગેરે અનેક ગુણોના આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા વિભિન્ન રૂપથી અનુભૂત થાય છે. જોયું? એક જ વસ્તુ. આંખ કહે છે ગુલાબી છે, તો આવું આ મોગરાનું ફૂલ. આંખ કહે છે કે સફેદ છે, નાક કહે છે સુગંધી છે, હાથ કહે છે કે કોમળ છે, જીભ ચાખે તો અમુક સ્વાદ કહે છે. પછી શું બાકી રહ્યું? શબ્દ, સ્પર્શ, કઈક અવાજ, એનો ચોક્કસ પ્રકારનો અવાજ છે. કાન, એટલે બધી વસ્તુ એક જ છે. દરેક ઇન્દ્રિય જુદું નામ આપે છે. જુદા એમના પ્રકારનો દાખલો છે ને આપણો જુદો દાખલો હોય છે, પણ એક જ વસ્તુનું દરેક ઇન્દ્રિય જુદું જુદું નામ આપે છે. એવી રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો દ્વારા એક જ ભગવાનની અનેક પ્રકારથી અનુભૂતિ થાય છે. વિવિધ પ્રકારના કર્મ, કલાપ, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યયન, વેદ વિચાર એટલે મીમાંસા, મન અને ઇન્દ્રિયોના સંયમ, કર્મોના ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિ યોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપ સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મ, આત્મતત્વનું જ્ઞાન અને દૃઢ વૈરાગ્ય, આ બધા સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ ભગવાનને જ પ્રાપ્ત કરી શકાય છે. માતાજી, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભેદથી 4 પ્રકારના ભક્તિયોગનું અને જે પ્રાણીઓના જન્માદિ વિકારોનો હેતુ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી એ કાળનું સ્વરૂપ મેં તમને બતાવી દીધું છે. હે દેવી, અવિદ્યાજનિત કર્મનું કારણ જીવની અનેક ગતિઓ થાય છે. એમાં જતાં તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાનોપદેશ આપ્યો છે એને દુષ્ટ હવે એનો ઉપસંહાર કરે છે કે આ જ્ઞાન તમારે કોને કહેવું ને કોને ના કહેવું. આ જ્ઞાનોપદેશ દુષ્ટ, દુર્વિનીત, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી એટલે દંભી પુરુષોને સંભળાવવું ન જોઈએ. જે વિષય લોલુપ હોય, ગુરાસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય એને પણ આ ઉપદેશ ક્યારેય ના સંભળાવવો જોઈએ. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દૃષ્ટિ ન રાખનારો, બધા પ્રાણીઓ મિત્રતા રાખનારો, ગુરુ સેવામાં તત્પર, બાહ્ય વિષયોથી અનાસક્ત, શાંત ચિત્તવાળો, મત્સરથી શૂન્ય અને પવિત્ર ચિત્ત હોય તથા મને પોતાનો પરમ પ્રિયતમ માનનારો હોય એને આનો ઉપદેશ અવશ્ય કરવો જોઈએ. જે પુરુષ મારામાં ચિત્ત લગાવીને આનું શ્રદ્ધાપૂર્વક એકવાર પણ શ્રવણ અર્થાત કથન કરશે એ મારા પરમ પદને પ્રાપ્ત કરશે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेये 32 श्रीकृष्णार्पणमस्तु। श्री कृष्णचंद्र भगवान की जय, श्री कपिल भगवान की जय, श्री देवहूति माता